નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અમીશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે. ભારત પાકિસ્તાનના મહામુકાબલા સામે સુરતીઓમાં ભારે ઉત્સાહ. જીતશે ભાઈ જીતશે, ઇન્ડિયા જીતશે ના નારાથી ગુંજ્યા આખું વિશ્વ. જ્યારે ભારત અને પાકિસ્તાનના વચ્ચેની ટીમ 20 વર્લ્ડ કપના રોમાંચ જગતની રાહ જોઈ રહ્યું છે, ત્યારે ડાયમંડ સિટી સુરતમાં ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ. ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. ઇન્ડિયા ઇન્ડિયાના નારા લગાવી રહ્યા છે. સુરતી ક્રિકેટ પ્રેમીઓના દાવો છે કે ભારતીય ટીમ આ વખતે પણ પાકિસ્તાનની ધૂળ ચટાવશે. ફેન્સનું માનવું છે કે ભારતીય ટીમ 20 કપ જીતીને જ આવશે અને પાકિસ્તાન સામેની જીત તો પાકી જ છે. સુરતી યુવાનોએ આશા વ્યક્ત કરી છે કે ભારતના તમામ ખેલાડીઓ, ખાસ કરીને સૂર્યકુમાર યાદવ અને ટીમ ઇન્ડિયાના સ્ટાર પ્લેયર્સ શાનદાર પ્રદર્શન કરશે. ક્રિકેટ રસિકોનું કહેવું છે કે ભારતની બેટિંગ અને બોલિંગ બંને મજબૂત છે, જેના કારણે ટીમ 20માં પાકિસ્તાનની હાર નિશ્ચિત છે. પાકિસ્તાન સામેની જીત બાદ સુરતના રસ્તાઓ પર ભવ્ય ઉજવણી અને આતિશબાજી થાય તેવા માહોલ અત્યારથી જ દેખાઈ રહ્યો છે. એ પાકિસ્તાનને ખબર છે કે અમે હારવાના છે, તો પણ રોજ આવીને રમવા આવે છે ને કે અમે જીતશું પણ કંઈ જીતતા તો છે જ નહીં. સૂર્યકુમાર યાદવ, અભિષેક શર્મા, દે આર ધ વેરી બેસ્ટ. મારું નામ પ્રિન્સી શાહ છે. આજે તમે જોઈ રહ્યા છો કે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે. આપણી પાસે સ્કાય છે, બુમરાહ છે, હાર્દિક પંડ્યા છે. આટલા બધા સારા પ્લેયર હોવા છતાં પાકિસ્તાન જીતી શકે એવી કોઈ શક્યતા જ નથી. અને આજે ઇન્ડિયા જીતશે, ઇન્ડિયા જીતશે, ઇન્ડિયા જીતશે. પાકિસ્તાનની મેચ છે, કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? મારું નામ જીયા શાહ છે. ભારત પાકિસ્તાનની મેચ છે તો ખબર જ છે ઇન્ડિયાવાળા કેટલા એક્સાઇટેડ હોય, અને સુરતીઓ તો બહુ જ એક્સાઇટેડ હશે. બધા રાતે પાર્ટી કરવા નીકળશે કેમ કે ઇટ ઇઝ વેરી શ્યોર કે ઇન્ડિયા જીતવાનું જ છે. સ્કાય છે, અભિષેક શર્મા છે, બધા જ છે. ઉડાવી જ દેશે પાકિસ્તાનને. કોના સિક્સની રાહ જોઈ રહ્યા છો તમે? સ્કાયના 6 આવશે, હાર્દિક પંડ્યા મારશે, બુમરાહ બોલિંગ કરીને બધાની વિકેટ છે. પાકિસ્તાન બિચારું એમનેમાં જ ઓલ આઉટ થઈ જશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.